વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા હોટેલ વિન્ટેજ ઇનમાં એક પરિણીત ગે યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। શરૂઆતમાં લાઇટ જતા જ બાથરૂમમાં લપસી પડવાથી મોત થવાનો દાવો કરવામાં આવ્યો, પરંતુ પોલીસ તપાસમાં ઘટના સમયે રૂમમાં 2 નહીં પરંતુ 3 યુવકો હાજર હોવાનું એક ચોંકાવનારો ખુલાસો થયો છે। રાવપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિસેરા સુરક્ષિત રાખ્યા છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે કોઝ ઓફ ડેથ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। અત્યારે હાલ વિન્ટેજ હોટેલ જે દાંડિયા બજાર રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, જેમાં આજે તે દિવસે આ ઘટના બનેલી હતી। એટલે કે 19/8/2026ના રોજ રાત્રે 3-1 વાગ્યાની આસપાસ આ મિત્રો આરામ કરવા માટે ગયેલા હતા। એના પછી જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર, એનું મૃત્યુ શંકા પ્રેરાવે એવું હતું, પરંતુ આ સમગ્ર ઈડીની તપાસ ચાલુ કરેલ છે, જેમાં ફોરેન્સિક વિભાગ દ્વારા પીએમ કરાવડાવેલું છે। સાથે સાથે પીએમ નોટમાં પણ પ્રારંભિક તબક્કે અત્યારે હાલ એનું નેચરલ ડેથ હોય એવું રીતના ડૉક્ટરનું કહેવું છે। બાકી વિશેરા અને આગળના જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ડૉક્ટરના ડિટેલ રિપોર્ટ આવે એના આધારે પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। સાથે સાથે અહીંયા જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ, એને રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગે છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, પરંતુ છતાં પણ ડૉક્ટરના રિપોર્ટ, પેનલ ડૉક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે। સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે, કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો, જેનું નામ છે ભુવન। ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે। એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એને એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે।